વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી દાસભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગૌ હત્યા કરનારો કઈ દુર્ગતિને પામે છે અને ગૌ હત્યા કરનારાએ કયું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લઈએ. તો મહાભારતના અનુશાસન પર્વ 83મા અધ્યાયના 75મા શ્લોકમાં વૈશંપાયન ઋષિ કહે છે કે ગાવ સર્વસુરેશાનામ પૂજિતઃ પૂજકારણાત ગાવો યજ્ઞભૂતાસ્તુ સર્વદેવમયી સ્મૃતાઃ. અર્થાત કે ગાયો સર્વ દેવતાઓ દ્વારા પૂજિત છે, કારણ કે ગાયો યજ્ઞ રૂપ છે અને સર્વ દેવતાઓનું અસ્તિત્વ ગૌ માતામાં માનવામાં આવે છે. આ પ્રમાણે વૈશંપાયન ઋષિ કહે છે. એનું કારણ એ કે ગાયના ગવ્ય પદાર્થ દ્વારા જ હોમ કરવામાં આવે છે, યજ્ઞ કરવામાં આવે છે અને એના દ્વારા દેવતાઓ તૃપ્ત થાય છે. અને એટલે માટે અહીં એવું કહ્યું છે કે દેવતાઓનું અસ્તિત્વ ગાયને આધીન છે. એ જ મહાભારતના અનુશાસન પર્વ 83મા અધ્યાયના 3જા શ્લોકમાં કહ્યું છે કે ગાવો વિશ્વસ્ય માતરઃ. અર્થાત કે ગાય સમગ્ર વિશ્વની માતા છે, કારણ કે પોતાના ગવ્ય પદાર્થ દ્વારા પ્રાણી માત્રનું પોષણ કરે છે. મનુ મહારાજ મનુસ્મૃતિના 5મા અધ્યાયના 41મા શ્લોકમાં કહે છે કે ગવામ ચ ચરણે નૈવ પવિત્રમ વિહિતમ ભુવઃ. અર્થાત કે ગાયના પગના સ્પર્શથી જ ધરા પવિત્ર બને છે. એનું કારણ એ કે ગાયની અંદર સમસ્ત દેવતાઓ અને સમસ્ત તીર્થોનો વાસ છે અને એટલે માટે જે સ્થાન પર ગાય વિચરણ કરતી હોય એ ધરા પવિત્ર હોય છે. તો આવી ત્રિલોકીની માતા એવી ગાયની હત્યાનો તો વેદ ભગવાને પ્રથમથી જ નિષેધ કરેલો છે. જેમ શુક્લ યજુર્વેદ 12મા અધ્યાયની 73મી ઋચા કહે છે કે મા ગા મનુષ્યા ખાદીસુ મા હિંસી ગોસુ વિપ્રચિત્તમ. અર્થાત કે હે મનુષ્ય, ગાયને ન ખાવો, ગાયોમાં કોઈ પણ પ્રકારે હિંસા ન કરો. આ પ્રમાણે સૃષ્ટિના આરંભમાં જ વેદ ભગવાને ગાયની હિંસાની મનાઈ કરેલી છે. છતાં પણ જે મનુષ્ય પોતાના સ્વાર્થને અર્થે ગાયની હિંસા કરે છે, એને કતલખાને મોકલે છે અને એની હિંસા કરાવે છે, એ વ્યક્તિ મૃત્યુ બાદ ભયંકર દુર્ગતિને પ્રાપ્ત થાય છે. જેમ કે મનુસ્મૃતિના 5મા અધ્યાયના 51મા શ્લોકમાં મનુ મહારાજ કહે છે યો ગવામ હંતિ ગોપેશુ સ મૃત્યુમ આપનોતિ દારુણામ તસ્ય લોકાન ન પશ્યામી યે ગોહત્યામ સમાચરે. અર્થાત કે જે મનુષ્ય ગાયોની હત્યા કરે છે અથવા કરાવડાવે છે તે ભયંકર મૃત્યુને પ્રાપ્ત કરે છે. ગોહિંસા કરનાર મનુષ્ય માટે હું મનુ કોઈ સારા લોક જોતો જ નથી. અર્થાત કે એ લોકોની દુર્ગતિ થાય છે. આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય ગાયની હિંસા કરે છે એ ભયંકર મૃત્યુને પામે છે અને મૃત્યુ બાદ એની દુર્ગતિ થાય છે, એવું મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે. સ્કંદ પુરાણ નાગરખંડ 239મા અધ્યાયના 32મા શ્લોકમાં કાર્તિક સ્વામી કહે છે કે ગો હત્યાયા નરઃ પાપી નરકે દુર્ગતિમ વ્રજેત કુંભી પાકમ વિશેષેણ ગચ્છત્યેવ ન સંશયઃ. અર્થાત કે ગાયની હિંસા કરનાર પાપી મનુષ્ય નરકમાં ભયંકર કષ્ટને પામે છે અને એ નરકોમાં પણ એ કુંભીપાક નરકની અંદર જઈને પડે છે. એમાં કોઈ પણ જાતનો સંશય નથી. 28 પ્રકારના મુખ્ય નરકો છે, એમાં કુંભીપાક નામનું નરક અને રૌરવ નામનું નરક એ ભયંકર નરક છે.
જે લોકો ગાયની હિંસા કરે છે એ કુંભી પાક નરકમાં જઈને દારૂણ દુઃખને ભોગવે છે, એવું અહીં કાર્તિક સ્વામી કહી રહ્યા છે. ગૌતમ ધર્મસૂત્ર 22મા અધ્યાયના 22મા શ્લોકમાં કહ્યું છે કે ગોહંતા વૈ મહાપાપી સર્વ પાપૈ સમન્વિતઃ બહવા બધો નરો યાતિ તામિશ્રમ નરકમ ધ્રુવમ. અર્થાત કે ગો હિંસા કરનાર મહાપાપી છે અને બધા પાપોથી એ ભરેલો છે. એ મનુષ્ય નિશ્ચિત રૂપે અંધતામીશ નામના નરકની અંદર જાય છે. આ પ્રમાણે ગૌતમ સૂત્રની અંદર પણ આ વાત લખેલી છે કે ગૌ હત્યા કરનારો ભયંકર દુર્ગતિની પ્રાપ્તિ કરે છે. તે જ પ્રમાણે ભૂષણ પુરાણના 34મા અધ્યાયના 14મા શ્લોકમાં કહ્યું છે કે ગામ હત્યાય સુખમ મન્યે તસ્ય જન્મ સતૈર નરઃ અંધો ભવતી મૂકો વા પંગુર અંધ્ર ધરોપી ચ. અર્થાત કે જે ગાયની હત્યા કરીને આનંદ લે છે તે મનુષ્ય અનેકો જન્મોમાં આંધળો, મૂંગો, ખોળો અથવા તો દોષગ્રસ્ત શરીર પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય ગૌ હત્યા કરે છે એ બીજા જન્મની અંદર ખોળ કાપણ વાળો જન્મે છે. આ વાત ભૂષણ પુરાણની અંદર કહેલી છે. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ અમારાથી જાણતા અજાણતા ગૌહત્યા થઈ ગઈ હોય તો અમારે એનું શું પ્રાયશ્ચિત કરવું, તો એ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના 11મા અધ્યાયના 108મા શ્લોકની અંદર કહે છે કે ગો હત્યાયા પ્રાયશ્ચિત્તમ કૃત્વંતમ વિધિ નિર્મિતમ સર્વવ્રતાની કૃત્વાપી ન શુદ્ધ્યતિ કદાચન. અર્થાત કે ગો હત્યાનું પ્રાયશ્ચિત અત્યંત કઠિન છે. ઘણા વ્રતો કર્યા પછી પણ મનુષ્ય સંપૂર્ણપણે શુદ્ધ થતો નથી. આ પ્રમાણે મનુ મહારાજે તો ત્યાં લગીન કહી દીધું કે ગૌ હત્યાનું પ્રાયશ્ચિત બહુ કઠિન છે અને ઘણા વ્રતો કરવા છતાં પણ યથાર્થપણે એની શુદ્ધિ થતી નથી. ગૌતમ ધર્મસૂત્ર 22મા અધ્યાયના 23મા શ્લોકમાં મહર્ષિ ગૌતમ કહે છે કે ગોહંતા કૃચ્છમ ચરિત્વા માસમેકમ પીબે અવિકામ ગવામ શતમ પ્રદાતવ્યમ બ્રાહ્મણાય વિશુદ્ધ્યતે. અર્થાત કે ગૌ હિંસા કરનારાએ 1 મહિના સુધી કૃચ્છ વ્રત કરી એનું પ્રાયશ્ચિત કરવું અને એક બ્રાહ્મણને 100 ગાયોનું દાન કરવું, ત્યારે એની શુદ્ધિ થાય છે. કૃચ્છ વ્રત કેવી રીતના કરવું, તો શાસ્ત્રોની અંદર પણ કહેલું છે કે પહેલે દિવસે મધ્યાહન સમયે ભોજન કરવાનું, બીજા દિવસે ભિક્ષા માગીને ભોજન કરવાનું છે, ત્રીજા દિવસે અયાચક વૃત્તિથી ભોજન કરવાનું છે ને ચોથા દિવસે ઉપવાસ કરવાનો છે. આ પ્રમાણે 1 મહિના પર્યંત એણે કરવાનું છે, જેથી એનું કૃચ્છ વ્રત પૂર્ણ થાય છે. તો જે પણ કોઈક વ્યક્તિ ગૌ હત્યા કરે છે એણે કૃચ્છ વ્રત કરવાનું છે અને એક પવિત્ર બ્રાહ્મણને 100 ગાયોનું દાન કરવાનું છે. આટલું કરવાથી એની શુદ્ધિ થશે, ત્યાં લગીન શુદ્ધિ ન થશે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ 2:28-12માં માર્કંડેય ઋષિ કહે છે કે ગો હત્યા પરદોષે તું ગો સહસ્ત્ર પ્રદાનતઃ તીર્થેષુ સ્નાન દાનાભ્યામ શુદ્ધિર ભવતિ માનવઃ. અર્થાત કે ગો હિંસા એ મહાન દોષ છે અને ગૌ હિંસાના દોષ માટે મનુષ્યએ 1000 ગાયોનું દાન કરવું જોઈએ તથા તીર્થમાં જઈ વિધિવત સ્નાન કરીને દાન ઇત્યાદિક દ્વારા પોતાની શુદ્ધિ કરવાની છે. જે પણ કોઈક મનુષ્ય ગૌ હત્યા કરે છે અથવા તો એને કરવામાં પ્રેરણા આપે છે, ગાયને કતલખાને મોકલે છે, તો એ બધા જ લોકો ગૌ હત્યારા છે. અને એવા ગૌ હત્યારા હોય કોઈ પવિત્ર બ્રાહ્મણને 1000 ગાયોનું દાન કરવાનું છે અને વિધિવત રીતે તીર્થમાં જઈ સ્નાન કરી તીર્થના નિયમોને પાળતા થકા એણે દાન છે, વ્રત છે ઇત્યાદિ કરવાનું છે, તો એની ગૌ હત્યાથી શુદ્ધિ થશે. અત્રિ સ્મૃતિમાં મહર્ષિ અત્રિ એવો પણ કહે છે કે ગૌ બ્રાહ્મણ વિદારણે પ્રાયશ્ચિત્તમ પરમ સ્મૃતમ યહ કરોતિ સદા દાનમ ગોભ્યશ્ચૈવ સશુદ્ધ્યતિ. અર્થાત કે ગૌ બ્રાહ્મણના ઘાટ માટે
શ્રેષ્ઠ પ્રાયશ્ચિત દાન માન્યું છે. જે મનુષ્ય નિયમિતપણે ગૌ સેવા અને દાન કરે છે તે ગૌ હત્યાના વધથી શુદ્ધ થાય છે. આ પ્રમાણે મહર્ષિ અત્રિએ તો અહીં એવી વાત કરેલી છે કે કદાચ કોઈ ગાયની હત્યા થાય, બ્રાહ્મણની હત્યા થઈ જાય તો એણે એના પ્રાયશ્ચિત રૂપે દાન કરવાનું છે અને નિયમિતપણે એણે ગૌ સેવા કરવાની છે અને નિત્ય દાન કરવાનું છે. એને લઈને એની શુદ્ધિ થાય છે, પરંતુ તે સિવાય એની શુદ્ધિ નથી. આ પ્રમાણે મનુ મહારાજે, મહર્ષિ અત્રિએ ઇત્યાદિ ઋષિ મુનિઓએ જે પ્રાયશ્ચિત બતાવેલા છે એમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત કરવાથી મનુષ્ય ગૌ હત્યાના કલંકથી છૂટી જાય છે. માટે જે લોકો ગૌ હત્યા કરે છે, ગાયને કતલખાને મોકલીને એ ગૌ હત્યામાં ભાગીદાર થાય છે, એ બધા જ લોકોએ એ ગૌ હત્યાનું પ્રાયશ્ચિત કરવાનું છે. જો પ્રાયશ્ચિત ન કરશો તો આ લોક અને પરલોકમાં કષ્ટ ભોગવવાની અર્થે તૈયાર રહેજો. શાસ્ત્રોની અંદર તો ત્યાં લગીનના વચન છે કે જે પણ કોઈક મનુષ્ય ગાયનો ઘાત કરે છે, ગાયને કતલખાને મોકલવામાં પ્રેરણા આપે છે, એ બધા જ લોકો ગાયના શરીરમાં જેટલા રૂવાણા હોય છે ને એટલા કલ્પો પર્યંત નરકની અંદર જઈને વાસ કરે છે. માટે ભલા થઈને આ જઘન્ય અપરાધથી બચજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.